હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। તો લીલા ચણામાંથી તમે શાક તો વારંવાર બનાવતા જ હશો, પરંતુ લીલા ચણામાંથી આ રીતે એકવાર સ્ટફ પરોઠા બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે। તમે તેને રાયતા મરચાં અથવા તો દહીં સાથે સર્વ કરી શકો છો। તો ચાલો હવે ટેસ્ટી એવા પરોઠાની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ લોટ બાંધવાનો છે। તો તેની માટે અહીંયા મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે। આપણે જે રોટલી માટે યુઝ કરીએ તે જ લોટ લીધો છે। હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું લગભગ અડધી ચમચી જેટલું એડ કરી દઈશું અને એક નાની ચમચી મેં જીરું એડ કર્યું છે। તમારે વધારે એડ કરવું હોય અથવા તો સ્કીપ કરવું હોય તો કરી શકો છો। ત્યાર પછી 1.5 મોટી ચમચી મેં તેલ એડ કર્યું છે મોણ માટે અને હવે હાથેથી બરાબર મિક્સ કરી લેવાનું છે પહેલાં। તો અહીંયા મેં મિક્સ કરી લીધું છે। ત્યાર પછી થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લેવાનો છે। તો કોઈ પણ સ્ટફ પરોઠા જ્યારે બનાવીએ ત્યારે લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું છે। લોટ છે એ એકદમ સોફ્ટ હોવો જોઈએ, કેમ કે જો લોટ સોફ્ટ નહીં હોય તો પરોઠા છે એ ફાટી જશે અને વ્યવસ્થિત નહીં બને। તો અહીંયા તમે જોઈ શકો છો મેં લોટ બાંધી લીધો છે અને તે એકદમ સોફ્ટ છે। હવે આ લોટને આપણે ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ ઉપર મૂકી દઈશું। ત્યાર પછી અહીંયા મેં 1.5 કપ લીલા ચણા લીધા છે। હવે અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે, તેની અંદર તે ચણા એડ કરી અને ક્રશ કરી લેવાના છે। આ ચણાને મેં પહેલાં એકવાર પાણીથી ધોઈ લીધા હતા, પરંતુ તેની અંદર બિલકુલ પાણી એડ નથી કરવાનું। અહીંયા મેં ક્રશ કરી લીધું છે। બહુ ફાઇન પેસ્ટ નથી કરવાની, થોડુંક દરદરું જ રાખશું। ત્યાર પછી અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે। હવે તેની અંદર 1.5 મોટી ચમચી મેં તેલ એડ કર્યું છે। તેલ ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી જીરું એડ કરી દઈશું। જીરુંને સ્પ્લટર થવા દઈશું। ત્યાર પછી અહીંયા મેં 2 લીલા તીખા મરચાં ઝીણા કટ કરીને એડ કર્યા છે। આ સ્ટફિંગમાં હું લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાની, એટલા માટે મેં લીલા મરચાંનો ઉપયોગ વધારે કર્યો છે। તમારે જો લાલ મરચાંનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો। ત્યાર પછી 1 ચમચી આદુની પેસ્ટ એડ કરી આદુ અને મરચાંને તેલમાં સાંતળી લેવાના છે। ત્યારબાદ તેની અંદર 1 ચમચી સફેદ તલ મેં એડ કર્યા છે, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તેને પણ આપણે તેલમાં એકવાર સાંતળી લઈશું। ત્યાર પછી આપણે જે પેસ્ટ બનાવી હતી તે બધી જ તેની અંદર એડ કરી દેવાની છે। ત્યાર પછી તાવેથાની મદદથી આપણે એકવાર મિક્સ કરી લઈશું। તો આ રીતે પહેલાં એકવાર મિક્સ કરી લેવાથી આપણે જે વઘાર કર્યો છે તેનું સરસ એવું કોટિંગ સ્ટફિંગ ઉપર થઈ જાય છે અને પેનમાં નીચે બેસતું નથી। ગેસની ફ્લેમ લો જ રાખવાની છે। ત્યાર પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। તો મીઠું મેં અડધી ચમચી જેટલું કર્યું છે। ત્યાર પછી તેની અંદર 1 ચમચી ધાણા જીરું એડ કરી દઈશું અને અહીંયા મેં 1 ચમચી આમચૂર પાવડર એડ કર્યો છે। આમચૂર પાવડર એડ કરવાથી આ સ્ટફિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પરંતુ તમારી પાસે જો આમચૂર પાવડર ના હોય તો તમે થોડાક લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો છો। તમારે આ સ્ટફિંગમાં જો થોડી ખાંડ એડ કરવી હોય તો કરી શકો છો, મેં નથી કરી। બરાબર મિક્સ કરી લઈશું। તો અહીંયા મેં સરસ એવું મિક્સ કરી લીધું છે। હવે સ્ટફિંગમાં આપણે થોડોક એવો ગરમ મસાલો લગભગ અડધી ચમચી જેટલો અને થોડીક એવી કસૂરી મેથી પણ એડ કરી દઈશું, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો ખાસ એડ કરવી। અને થોડીક એવી કોથમીર પણ એડ કરી અને ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે। ખરેખર ફ્રેન્ડ્સ, આ પરોઠા ખૂબ જ સરસ લાગે છે, એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। આ રીતે એકવાર મિક્સ થઈ જાય એટલે પછી આ સ્ટફિંગને થોડીક વાર ઠંડુ થવા દેવાનું છે અને પછી પરોઠા બનાવવાનું સ્ટાર્ટ કરવાનું। સ્ટફિંગ રેડી છે।
હવે અહીંયા આપણે જે લોટ બાંધ્યો હતો તેમાંથી મેં એક મીડિયમ સાઇઝનો લુવો લઈ લીધો છે. તેની બંને બાજુએ થોડો કોરો લોટ લગાવી અને પછી પરોઠું વણી નાખવાનું છે. ત્યાર પછી આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું તેમાંથી એક મોટી ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી દેવાનું છે અને પછી આવી રીતે ઉપરનો ભાગ ફોલ્ડ કરતા જઈશું અને પછી છેલ્લે સીલ કરી અને વધારાનો જે લોટનો ભાગ છે તેને કાઢી અને આપણે જે લોટ બાંધ્યો છે તેમાં એડ કરી દેવાનો છે. પછી આપણે હાથની મદદથી પ્રેસ કરી લેવાનું છે જેથી કરીને અંદરનું જે સ્ટફિંગ છે એ એક સરખું લેવલિંગમાં થઈ જાય અને પરોઠું સરસ વણતા ફાવે. ત્યાર પછી બંને બાજુએ થોડો કોરો લોટ લગાડી અને પછી પરોઠું વણી લેવાનું છે. પરોઠું વણતી વખતે પણ આપણે ધ્યાન રાખીશું એકદમ હળવા હાથે જ વણવાનું છે. તમે જોઈ શકો છો પરોઠું બિલકુલ ફાટ્યું નથી, એકદમ સરસ વણાઈ ગયું છે અને તેને થોડુંક થીક જ રાખીશું. ત્યાર પછી અહીંયા મેં ગેસ ઉપર એક તવી રાખી દીધી છે. તવી ગરમ થઈ જાય એટલે વણેલો ભાગ નીચે આવે તેમાં વણે પરોઠાને એડ કરી દઈશું. 1 મિનિટ જેવું થાય એટલે પરોઠાને પલટાવી લેવાનું છે. નીચેની બાજુએ પણ 1 થી 2 મિનિટ જેવું થવા દઈશું. ત્યાર પછી અહીંયા મેં મારા ટેસ્ટ પ્રમાણે તેલનો ઉપયોગ કર્યો છે. મેં તેલ લગાડી બરાબર સ્પ્રેડ કરી અને પછી પરોઠાને પલટાવી લઈશું. બીજી સાઈડ પણ આપણે તેલ લગાડી અને પછી બરાબર સ્પ્રેડ કરી બંને બાજુએ પરોઠાને શેકી લેવાનું છે. તમારે જો ઘીમાં શેકવા હોય તો શેકી શકો છો. તમે જોઈ શકો છો પરોઠું સરસ એવું ફૂલી રહ્યું છે, બિલકુલ ફાટ્યું નથી અને સરસ બન્યું છે. તો એકદમ ટેસ્ટી એવું પરોઠું તૈયાર છે. ચાલો હવે તેને સર્વ કરી લઈએ. તો અહીંયા મેં તેને રાયતા મરચાં અને દહીં સાથે સર્વ કર્યા છે. ખરેખર ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે આ ચણાના સ્ટફ પરોઠા બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે. તો ચાલો ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.